એક બેન બહાર દરવાજે ઊભા ઊભા બદામ ખાતા હતા. એનો આમથી અમે એનો ઘરવાળો આવ્યો ઓફિસેથી. તે ઓફિસેથી આવીને સોફા ઉપર બેગ મૂક્યું, શૂઝ કાઢ્યા, પાણી પીધું, સોફા ઉપર ઘડીક બેઠો એટલે ઓલી ત્યાં ઊભી ઊભી બદામ જ ખાતી હતી. એટલે ઓલો ન્યા ગયો, એ કે કાંઈ કે હું કરશો, એ કે બદામ ખાઉં છું. તો ઓલો એને ઘરવાળો શું કહે કે એકાથી અમને તો ચખાડો એમ. તો ઓલી એક જ બદામ આપી, એક જ બદામ આપી. એટલે ઓલો કે બસ કે એક જ તે. તો ઓલી શું કહે ખબર, એ કે બદામનો સ્વાદ કે બધી બદામનો સ્વાદ કે હરખો જ હોય કે એમાં કે અલગ અલગ ન હોય. એમ કરીને રાળી તાળી દીધું, બોલો પતાવી દીધું એને. એક છોકરાએ સ્કૂલમાંથી નોટિસ આપી ઘરે. તે નોટિસ એના મમ્મીએ છોકરાએ મમ્મીને આપી. તે મમ્મી વાંચતા હતા. એટલે નોટિસમાં લખ્યું હતું કે તમારો છોકરો કેમ ભણે સારો છે, લખવામાં સારો છે, અને બધું આવડે છે, ભણવામાં હોશિયાર છે, કયાગ્રો છે, કઈ એ બધુંય કરે છે, શિક્ષકોને માન આપે છે, બધા વિદ્યાર્થીઓ સાથે હળીમળીને રહે છે. પણ એ કે છે ને ક્લાસની છોકરીઓ સાથે વાતું કરવામાં એ ટાઈમ બરબાદ કરે છે એમ. ત્યાં બેનનો એ મગજ છે ને, તો આ બેને સામો વળતો જવાબ લખીને મોકલો. એ કે તમારી વાત હાચી કે એના પપ્પાને કે આવી ટેવ છે. તમારી પાસે કે આનો કાંઈ ઉકેલ હોય ને કે તો મોકલજો કે, બાકી કે આમ કહેવાથી કે કાંઈ નહીં થાય એમ. પછી ખબર પડે કે બાપાનો એ જ ધંધો હતો એમ, કારણ કે પેઢીએ સડી ગયેલા એમ. જેવું બાપા કરે એવું છોકરો કરે એમ. એક જગ્યાએ તો એક બેને વાયોલિન લીધું. તે પછી કોકે પૂછ્યું એને બાજુમાં કે કાંઈ કે તમને વાયોલિન આવડી ગયું કે નહીં. તો ઓલા બેન શું કે મને કે હમણાં કે આજ કે કલાક પહેલાં ખબર પડી કે વાયોલિન ફૂંક મારવાથી ન વાગે એમ. નકર વાયોલિન આમ પકડીને આમ ફૂંક જ મારી રાખી, ફૂંક જ મારી રાખી એમ. પછી ખબર પડી કે થોડુંક આમ આમ ઘસવું પડે કે હા આમ આમ ધંધે લગાડી દે કોઈક અમુક અમુક આમ અઘરી નોટું હોય ને એ ક્યારેક ક્યારેક એમ. નકર વાયોલિન હું ફૂંકો મારે વાગતું હશે. તો કે તમને કે તો કે વાયોલિન આવડ્યું નહીં હોય ને એમ. તો બેન કે મને ક્યાંથી આવડે કે એ મને અત્યારે ખબર પડી કે ફૂંક મારવાથી વાગે એમ. પછી ઓલાએ કીધું કે બેન કે આ જન્મમાં તમને નહીં આવડે કે હવે કે તમે પ્રેક્ટિસ કરો ને કે આવતા જન્મમાં 5 વર્ષના હોય ને ત્યારથી કે પ્રેક્ટિસ ચાલુ કરી દેજો. એટલે કે 30 વર્ષના થાવ ને કે તમને આવડી જાય, ખબર પડવા માંડે કે વાયોલિન કેમ વાગે એમ. હા ઓલો બીજાને કુંડાળે નાખે ખબર વગેરે એમ, કારણ વગેરે.